જામનગર શહેરના કાલાવા નાકા બહાર તારમામન સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં વૃદ્ધાને બંધક બનાવી ફિલ્મી ઢબે લૂંટારૂએ રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થયા. જામનગર શહેરના કાલાવા નાકા બહાર આવેલ તારમામન સોસાયટી વિસ્તારમાં રહેતા મુસ્તફા અતરિયાના નુરુબી બંગલામાં લૂંટારૂએ ઘરમાં ઘૂસીને વૃદ્ધા તથા એક નાના માસૂમને માર મારીને દોરી વડે બાંધી બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો અને સોનાના દાગીનાની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અને નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવને લઈને તારમામન સોસાયટી વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. જોકે આ બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો. ત્યારે આ અંગેની વિગતો પોલીસ વિભાગ દ્વારા આજે સવારે 9 વાગ્યા આસપાસ જાહેર કરવામાં આવી છે. જે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે લૂંટારૂએ આયુર્વેદિક દવા આપવાનું કહી ફરિયાદીને પગની લત મારીને પછાડી દઈ ઢીકાપાટોનો માર મારી મોઢામાં કપડું ભરાવી દઈ અને બંને હાથ પગ દોરી વડે બાંધી દીધા હતા. બાદમાં બીજા રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી ગળામાં પહેરેલ સોનાની ચેન 12 ગ્રામની કિંમત ₹55,000 લૂંટ કરી અને બીજા રૂમની અંદરની તિજોરીની ચાવી કે અન્ય કોઈ રીતે તિજોરી ખોલી અંદરથી રોકડા ₹1 લાખ તથા 10 તોલાનું સોનાનું બિસ્કિટ કિંમત ₹5,50,000, સોનાની બુટ્ટી 6 ગ્રામની તથા સોનાની 2 ગીની 3 ગ્રામની અને સોનાની બંગડી નંગ 4 નવા જૂના ભાવની 12 તોલા કિંમત ₹6,60,000 અને ચાંદીની વીંટી માણેક નંગવાળી મળી કુલ 14,07,500ની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ અંગેનો ગુનો પોલીસ મથકમાં દાખલ કરવામાં આવતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.